હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો જો આ જો વિડીયો છે એ ગઈકાલનો છે. ગઈકાલે આપણે દાળ પકવાન બનાવ્યા હતા અને એને પેક કરી અને આપણે મૂકી દીધા હતા, કારણ કે દાળ પકવાન જો છે એ બહુ 3 ઘરના હતા અમારે, એટલે પકવાન અમે આગલા દિવસે મૂકી દીધા હતા. અને પછી બીજા દિવસે મેં બપોર પછી સાંજે પ્રોગ્રામ હતો, એટલે બપોર પછી મેં જે દાળ હતી ચણાની જમી અને પલાળવાની હતી આપણે, તો એ દાળને સરસ રીતે 3-4 પાણીએ ધોઈ અને પલાળી દીધી છે. 3 કલાક સુધી આપણે પલાળવાની છે. અત્યારે જમી અને પછી બપોર ઉઠીએ ત્યાં સુધીમાં આપણી દાળ સારી રીતે પલળી જાય. અને અહીંયા આપણે આંબલી, ગોળ અને ખજૂરની ચટણી બી બનાવવાની છે, તો એ પણ હું મિક્સ કરી અને પલાળી ગેસ પર રાખી દઉં. પછી ત્યાં આવે ત્યાં ઠંડી સરસ થઈ જાય એટલે પછી આપણે બ્લેન્ડર કરવાનું જ રહે. અને સાથે સાથે આ બધા જ કામ હું કરતી જાઉં છું. થોડીક સબ્જી લાવ્યા હતા તો એ ભરવાની હતી, તો એ પણ આપણે ભરીને રાખી દઈએ. તો એ બધા જ કામ આપણે સાથે સાથે કરતા જવાના હોય છે. તો શું કહેવાય કે ઇઝીલી આપણું કામ થઈ જતું હોય છે. અને આપણે લસણ ફોલી અને રાખ્યું હતું, તો લસણની ચટણી બી બનાવવાની હતી, તો એ બી સરસ રીતે ક્રશ મેં કરી નાખી છે. તો બસ જો હવે લસણની ચટણી હું બાજુમાં વઘારી રહી છું. બહુ જ મસ્ત ચટણી બને છે. ફૂલ રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરી દેજો, તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી જ રેસીપીની ફૂલ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો દાળ પકવાન એક એવી વસ્તુ છે જો બધાને ભાવતી જ હોય છે, બહુ જ મસ્ત બનતી હોય છે, ટેસ્ટી. એટલે ફૂલ રેસીપી દાળ પકવાની ઓલરેડી મારી જે બીજી ચેનલ હતી યુટ્યુબની, ત્યાં મેં અપલોડ કરેલી છે. પણ જો તમારે ફરીથી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈતી હોય તો હું જરૂરથી શેર કરીશ તમને. ત્યાર પછી મારી જે આંબલી હતી બની ગઈ હતી અને એને મેં બ્લેન્ડ કરી નાખી હતી. અને આ વચ્ચે આવી ગયું હતું દૂધ, કારણ કે 4 વાગી ગયા હતા અને દૂધ છે ને ભૂલાઈ ગયું હતું. અને મને કાતર નહોતી મળતી, એટલે અને ટાઈમ બી નહોતો, એટલે મેં ફટાફટ હાથોથી તોડી અને જવા દીધું હતું. કારણ કે જોકે એને દાંતેથી ના તોડવું જોઈએ, મારી જ એક બેડ મેનર્સ છે. પણ આ મેં જોયું એટલે મને એમ થયું કે બસ ના, આવું ના કરવું જોઈએ આપણે. એટલે દૂધ હતું એ ગરમ કરવા સાઈડ પર મૂકી દીધું હતું. અને પછી આંબલીની ચટણી જે છે એ પણ આપણે એકદમ સરસ રીતે ગાળી અને મૂકી દઈએ. જ્યાં સુધી વિશ્વમ સૂતો છે ને ત્યાં સુધીમાં મારા આ બધા જ કામ પતી જાય. પછી જ્યારે એ ઉઠશે ને ત્યારે મને એક બી કામ ના કરવા દે, એટલા માટે. તો જો ખજૂર આંબલીની ચટણી મસ્ત મજાની બની અને રેડી થઈ ગઈ છે. તો પછી આપણે એને મૂકી દઈએ સાઈડ પર. ને હવે આપણે જો દાળ પલાળેલી રાખી હતી ને એને બી આપણે 3 કલાક ઓલરેડી થઈ ગઈ છે. આપણે જ્યારે સૂતા ને પહેલાં પલાળી દીધી હતી આંબલી અને એટલે ઉઠી અને પછી પાછું ફરીથી આ કામ આપણે ચાલુ કરી દીધું છે. અને ધોઈ અને સરસ રીતે કુકરમાં નાખી દઈશું. એમાં આપણે પાણી, તેલ, મીઠું અને હળદર નાખી અને બોઇલ્ડ કરી લેવાની હોય છે આ દાળને. એટલે એકદમ પલાળેલી હોય એટલે જલ્દી બોઇલ્ડ થઈ જ જતી હોય છે. 4 થી 5 સીટી તો ઊભી કરવી જ પડે આપણે. ચણાની દાળ હોય એ જલ્દી ટાઈમ લાગે બફાતા, એટલા માટે. તો એને હું પણ ગેસ પર ચડાવી દઈશ અને બીજા સાઈડમાં હું કામ કરી લઈશ. તો વચ્ચે દિલીપને પીવાનું મન થયું હતું આમળાનું જ્યુસ, તો મેં કીધું ચલો આમળાનું જ્યુસ બી બનાવી લઈએ આપણે બધા માટે. પણ જે આમળાનું જ્યુસ બનાવવા જતી ત્યાં વિશ્વમ તો ઉઠી ગયો હતો, એટલે હવે એની સાથે જ મારે આ બધા કામ કરવા પડશે. તો વિશ્વમ ઉઠે એટલે બધું જ મારે રેડી જ રાખવું પડતું હોય છે, કારણ કે પછી એ મને ના કરવા દે. છતાં બી આજ ઉઠી ગયો હતો. એટલે જો આમળાનું જ્યુસ છે એની અંદર મેં આમળા નાખ્યા હતા, પછી થોડુંક મારી પાસે મોરિંગા પાવડર હતો એ નાખ્યો હતો, અને સંચળ અને થોડુંક એવું મીઠું નાખી અને આ જ્યુસ થોડુંક ટેસ્ટમાં એટલું બધું ના ભાવે પણ હેલ્થ માટે બહુ જ સારું છે. એટલે થોડુંક વિશ્વ માટે કાઢ્યું હતું ને થોડુંક દિલીપ માટે જ્યુસ આપીને ત્યાર પછી મારી જો દાળ છે એ બફાઈ ગઈ હતી. તો હવે હું એ દાળને આપણે કાઢી લઈશું એક મોટા વાસણમાં, કારણ કે આ જે દાળ છે એ ઓલરેડી નાના વાસણમાં તો પાણી નાખીએ એટલે ના સમાય, એટલે આપણે એક બર્તન મોટું હોય એમાં કાઢી અને જનરલી દાળ પકવાની દાળ હોય ને આખી વાંગી હોય, પણ મારા હસબન્ડને ઓછી ભાવે છે. એટલે મેં કીધું ચલો આજે આપણે એના પસંદની જ દાળ બનાવીએ, કે એકદમ થોડી મેલ્ટ કરી દઈએ, બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈએ એટલે મજા આવે.
એટલે જો આ રીતની દાળ મેં બનાવી નાખી છે. દાળ સિમ્પલ જ હોય છે, એમાં કશું જ મીઠું અને લીંબુ જ નાખવાનું હોય છે. તો એ બી આપણે ઉકળવા મૂકી દીધી છે અને અહીંયા આપણે બધી જ તૈયારી કરી લીધી છે. જે સિંગદાણા હોય એ બી આવી ગયા છે અને ફાઇનલી હવે જમવા બેસી ગયા હતા, કારણ કે દાળ પકવાન તો બધાને એટલા જ ભાવે એટલે ભૂખ બહુ લાગી હતી. અમે જે 3 ફ્લોર પર ફેમિલી છે ગુજરાતીના, એ બધા જ સાથે જ મોસ્ટ ઓફ આવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. તો જો અને આ બધાને તો દાળ પકવાન એટલા ભાવે છે ને તે વાત જ જવા દો. કેટલા બધા દાળ પકવાન બનાવ્યા હતા પણ બધા જ સાફ થઈ ગયા કારણ કે હતા જ એટલા ટેસ્ટી બન્યા હતા. તો બધાએ 3-3, 4-4 વાર પ્લેટ બનાવીને ખાધી. તો જો પહેલાં તો છોકરાઓને બનાવતા જઈએ, અમે લેડીઝો બધી બાકી જ હોય છે, કારણ કે જે છોકરાઓને મોટાઓ ખાઈ લે ને ત્યાર પછી જ આપણને આમ શાંતિ થાય. લેડીઝને તો વધઘટ બધું ચાલે, પણ છોકરાઓને મોટાઓ માટે જ આપણે બધા પહેલાં આ કરતા હોઈએ છીએ. કોશિશ આપણી એ જ હોય છે કે આ લોકો પહેલાં આપણા પહેલાં જમી લે. તો હસી મજાક મસ્તીની સાથે બહુ જ એન્જોય કરતાં અમે ફેમિલી સાથે જમતા હતા. તો બહુ મજા આવે. એક આવું કોઈ બી સિટીમાં તમે રહેતા હોય, જોબ કરતા હોય, એટલે આપણે અલગ અલગ સિટીમાં જ રહેવાનું હોય છે, પણ આ રીતે સાથે મળીને જમીએ ને તો બહુ એક આનંદ મળે અને બહુ જ મજા આવે એમ શેર કરીને ખાઈએ તો બસ આજનો વ્લોગ આવો જ છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું નવા વ્લોગમાં.